ચક્રા ફેંક. ધોરણ 10 પાઠ 10 યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ. એથ્લેટિક્સની સ્પર્ધા ટ્રેક એન્ડ ફિલ્ડમાં યોજાય છે. દોડ ટ્રેકમાં અને કૂદ અને ફેંક ફિલ્ડ એરિયામાં રમાય છે. 400 મીટરના ટ્રેક ઉપર વિવિધ પ્રકારની દોડ થાય છે અને વચ્ચેના ભાગના મેદાન ઉપર કૂદ અને ફેંકની સ્પર્ધા થાય છે. આજે આપણે ફેંક વિભાગની ચર્ચા કરીશું. ફેંક વિભાગમાં કુલ 4 પ્રકારની અલગ અલગ ફેંક હોય છે. ગોળા ફેંક, બરછી ફેંક, અથોડા ફેંક, અને ચક્ર ફેંક. ઘોડા ફેંકનો ઇતિહાસ જોઈ ગયા. તેમાં મોટા પથ્થર નાખીને સ્પર્ધા કરતા હતા. શિકાર કરવા ભાલાનો ઉપયોગ કરતા હતા. તેના ઉપરથી બરછી ફેંકની સ્પર્ધા ચાલુ થઈ. ઘોડા ફેંકના નિયમ મુજબ ખભા ઉપર કાનની પાછળથી થ્રો કરી શકાય નહીં. જ્યારે બરછી ફેંકમાં કાનની પાછળથી આખો હાથ ફેરવી બરછી ફેંકી શકાય છે. જ્યારે અથોડા ફેંકમાં 2 હાથનો ઉપયોગ થાય છે. ચક્ર ફેંકમાં નીચેથી થ્રો કરી શકાય છે. આ તમામ 4 ફેંકની સ્પર્ધામાં ખેલાડીના ખભાની અને શરીરની તાકાતનો મહત્તમ ઉપયોગ થાય છે. તેથી અલગ અલગ 4 પ્રકારની ફેંકની સ્પર્ધા થાય છે. ચક્ર ફેંકનું મેદાન 2.50 મીટરના વ્યાસવાળું સર્કલ હોય છે. તેને બનાવવા માટે આપણે મધ્યમાં એક બિંદુ લઈશું. ત્યાંથી 1.25 મીટરની એટલે 2.50ના અડધા કરીને 1.25 મીટરની ત્રિજ્યા લઈશું. તે ત્રિજ્યાને સર્કલ પર મૂકી અને તેનો ચાંપ મારીશું એટલે સર્કલ બનાવીશું. જે સર્કલ તૈયાર થાય તે ચક્ર ફેંકનું મેદાન 2.50 મીટરનું સર્કલ તૈયાર થશે. ત્યારબાદ આપણે ફેંક પ્રદેશ દોરીશું. ફેંક પ્રદેશનો ખૂણો 34.92 ખૂણો હોય છે. તે દોરવા માટે આપણે પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરીશું. સેન્ટર લાઇનથી સાઈડમાં 4 મીટર અને સામેની સાઈડમાં 4 મીટરની એક રેખા દોરીશું. એ રેખાની વચ્ચેથી સેન્ટરમાં 3 મીટરની એક રેખા દોરીશું. જે 3 મીટરની રેખા આવે ત્યાંથી 4 મીટર અને 3 મીટરને બંને છેદતી એક રેખા એટલે 5 મીટરની એક રેખાનો કાટકોણ બનશે. આ પાયથાગોરસના નિયમ પ્રમાણે 3, 4 અને 5ના નિયમ પ્રમાણે આપણે કાટકોણાથી ખૂણો બનાવી રહ્યા છીએ. આપણે જોઈ રહ્યા છીએ તે મુજબ આવો ખૂણો બનશે. ફેંક પ્રદેશ 34.92 ખૂણાનું બનેલું હોય છે. તે બનાવવા બાદ તેની સાઈડની લાઈન ફેંકની રેખા 5 સેન્ટીમીટર જાડી દોરવામાં આવે છે. વર્તુળની બહારની રીંગ બંને બાજુ રીંગથી 75 સેમી લાંબી અને 5 સેન્ટીમીટર જાડી રેખા અથવા સફેદ રંગની લાકડાની કે યોગ્ય પદાર્થની પટ્ટી મૂકવામાં આવે છે. ચક્ર ફેંકના મેદાનમાં ફેંક પ્રદેશમાં આપણે જોઈ રહ્યા છીએ તે મુજબ એક રેખા ખેંચવામાં આવે છે. તે 15 મીટર દૂર આવી એક રેખા દોરવામાં આવે છે. ત્યારબાદ બીજી 5 મીટરના અંતરે આ રેખા દોરવામાં આવે છે. ત્યાર પછી પાછી 5 મીટરના અંતરે આવી એક રેખા દોરવામાં આવે છે. આ રેખા દોરવાનું એક જ કારણ છે કે જ્યારે ગોળો નાખતી વખતે જ્યારે તેમનું ખેલાડીનું ફેંકનું માપ લેવાનું હોય છે તે માપ યોગ્ય લેવાય તે માટે આ રેખા દોરવામાં આવે છે.
આપણે જોઈ રહ્યા છીએ તે મુજબ 2.50 મીટરના વ્યાસવાળી અને ઓછામાં ઓછી 6 મિલીમીટર જાડી લોખંડ અને અન્ય ધાતુની રિંગને જમીનમાં એવી રીતે દાટવામાં આવે છે કે જેથી રિંગની ઉપરની બહારની જમીનના સમતલમાં રહે, જ્યારે વર્તુળની અંદરનો ભાગ 1.4 સેન્ટીમીટર અને 2.6 સેન્ટીમીટર જેટલો રિંગની ઉપરની ધારની ઊંડો રહે. રિંગને સફેદ રંગથી રંગવામાં આવે છે. વર્તુળની અંદરની સપાટી સિમેન્ટ, કોંક્રિટ કે અન્ય યોગ્ય પદાર્થથી સખત અને સમતલ રહે તેમ બનાવેલી હોય છે. ખેલાડીઓ, પંચો તથા પ્રેક્ષકોની સલામતી માટે ચક્ર ફેંકના વર્તુળની આસપાસ યોગ્ય રચનાવાળું પાંજરું ઊભું કરવામાં આવે છે, જેથી ખેલાડીને કે અન્ય કોઈને ઈજા ન થાય. જેમાં 3.17 મિલીમીટર પહોળી જાળીઓવાળી 6 પેનલ વી આકારે ઊભી કરાયેલી હોય છે. આ જાળીવાળી પેનલોની ઊંચાઈ 4 મીટર રાખવામાં આવે છે. જાળીની રચના એવી હોવી જોઈએ જેથી ફેંકેલું ચક્ર તેની ગતિ તથા ધક્કાને લીધે જાળી કે અન્ય જાળીની બહાર ન નીકળી જાય. સલામતી માટે નિયમિત રીતે પાંજરાની ચકાસણી કરવી જોઈએ. ચક્ર લાકડાનું, લોખંડનું કે ફાઇબર જેવા પદાર્થનું બનેલું હોય છે. ચક્રનો વચ્ચેનો ભાગ 2.5 સેમીથી 2.8 સેમીનો હોય છે. તેની લંબાઈ ભાઈઓ માટે 22 સેન્ટીમીટરની હોય છે. જ્યારે તેનું વજન ભાઈઓ માટે 2 કિલોનું હોય છે. બહેનો માટે ચક્ર. બહેનો માટે ચક્રનું વજન 1 કિલોગ્રામ હોય છે. તેની લંબાઈ 18 સેન્ટીમીટર હોય છે. 180થી 182 મિલીનું ગોળ સર્કલ વળાંકવાળું હોય છે. 18 સેમીની લંબાઈ હોય છે. તેનું વજન 1 કેજી હોય છે, 1 કિલોગ્રામ હોય છે. ચક્ર ફેંકના કૌશલ્ય. 250 મીટર વ્યાસવાળા વર્તુળાકાર નાના મેદાનમાંથી મહત્તમ અંતરે ફેંકવા માટે પાડેલા ભાગ એટલે કૌશલ્ય. શરીરના વિવિધ અંગોના યોગ્ય હલનચલન દ્વારા ચક્ર સુધી પહોંચવામાં ચક્ર ફેંકની સમગ્ર શૈલી એટલે કૌશલ્ય. ચક્ર ફેંકનું પહેલું કૌશલ્ય પકડ. બીજું કૌશલ્ય ઉભણી, હાથ ઝૂલા. ચોથું ફિરકી. પાંચમું ફેંક. છઠ્ઠું અને સાતમું છૂટ અને પગ બદલ. પહેલું કૌશલ્ય પકડ. ચક્રને ફેંકવા માટે હાથમાં પકડવાની રીતને પકડ કહેવામાં આવે છે. મજબૂત હાથમાં ચક્રને કઈ રીતે પકડવું તેનો મુખ્ય આધાર સ્પર્ધકના હાથ અને તેની આંગળીઓની લંબાઈ ઉપર રહેલો છે. ચક્રને સારી રીતે ધકેલી શકવાનો મોટો આધાર ચક્ર ઉપરની આંગળીની પકડનો છે. આથી ચક્રને સમતોલ રાખીને તેને ફેંકવામાં ગતિ મળે તે મુજબ હાથની આંગળીઓને ટેરવાને ચક્રના કિનારા ઉપરથી પકડવામાં આવે છે. હથેળી ચક્રને ચીપકીને અથવા અંગૂઠાને ચક્રની ધાર ઉપર કાંડાને સીધી રેખામાં રાખશે. ચક્ર આપણે જોઈશું તે પ્રમાણે ચક્રને હાથમાં પકડવામાં આવે છે. ચક્ર ફેંકના 4 અલગ અલગ પકડના પ્રકાર છે. પ્રકાર 1. જે ખેલાડીઓના લાંબા હાથ હોય છે તેની આંગળીઓ મોટી હોય છે તેના માટે પકડ ખૂબ અનુકૂળ છે. આ પકડમાં ચક્ર ઉપર આંગળીઓ બધી પસરેલી હોય છે અને મજબૂત રીતે પકડવામાં આવે છે. જ્યારે ચક્ર છોડવાનું હોય અને હાથના ઝોલા મારતા હોય ત્યારે ફિરકી લેતી વખતે આ ચક્ર છૂટી ન જાય તે માટે આ પકડ યોગ્ય છે. પ્રકાર 2.
આપણે જોઈ રહ્યા છીએ તે મુજબ આ પકડમાં લાંબી આંગળી હોવી જરૂરી છે. પ્રથમ 2 આંગળીઓ ભેગી અને બીજી 2 આંગળીઓ પસરેલી એટલે દૂર થોડીક હોય છે. આ પ્રકારની પકડમાં પ્રથમ અને બીજી આંગળીઓનું દબાણ વધારે આપવામાં આવે છે. પ્રકાર 3 ટૂંકી આંગળીઓવાળા ખેલાડીઓ માટે આ પકડ વધુ અનુકૂળ છે. આ પકડમાં ટચલી આંગળી બીજી આંગળીઓ કરતાં થોડી દૂર રાખવામાં આવે છે અને પહેલી 2 આંગળીઓથી ટેરવાથી ચક્રને બરાબર મજબૂત પકડવામાં આવે છે. નાની આંગળીઓના ખેલાડીઓ માટે આ પકડ ખૂબ સારી અનુકૂળ છે. ચક્રને સામેની કિનારી કાંડાને અડેલા હોય છે, તેથી આગળની આંગળીઓ ચક્રને આપણે જોઈ રહ્યા તે મુજબ આંગળીઓ પકડી અને ચક્રને વ્યવસ્થિત રીતે ગ્રીપ બનાવીને પકડવામાં આવે છે. ચક્ર ફેંકનું બીજું કૌશલ્ય છે ઊભણી. પકડ પછી ઊભણી કૌશલ્ય આવે છે. જે સ્પર્ધકો જમણા હાથે ચક્ર ફેંકે છે તેઓ પોતાનો જમણો પગ વર્તુળના પાછળના ભાગની રિંગને અડકીને રાખશે, જ્યારે ડાબો પગ 40થી 50 સેન્ટીમીટર જેટલો દૂર વર્તુળની અંદર ફેંક બાજુ દિશામાં મૂકશે. જ્યારે સ્પર્ધક ડાબા હાથથી ચક્ર ફેંકે એટલે ડાબોડી હોય તો આની બધું ઊંધી બાજુ એટલે અપોઝિટ સાઈડની બધી ક્રિયાઓ કરશે. વર્તુળની અંદરની બાજુ ફેંક દિશા તરફ એક પગ રાખશે. શરીરનું વજન બંને પગ ઉપર સરખું રાખશે. શરીરના સ્નાયુઓ ઢીલા રહેશે. ઊભણી લીધા પછી સ્પર્ધકે જે મજબૂત હાથે ચક્ર ફેંકવાનું હશે તે હાથે ચક્ર લઈ અને મેદાનમાં ઊભો રહેશે. ચક્ર ફેંકનું ત્રીજું કૌશલ્ય હાથ ઝૂલા. ચક્રને ફેંકવાની ક્રિયા શરૂ કરતાં પહેલાં સ્પર્ધક શરીરના હલનચલનમાં ગતિ લાવવા હાથના 2 થી 3 ઝૂલા લે છે. જમણા હાથ વડે ચક્ર ફેંકનાર પ્રાથમિક ઝૂલા દરમિયાન ચક્રને ડાબા ખભા ઉપરથી જમણી બાજુ જમણા ખભા સુધી લઈ જશે. જમણા હાથની હથેળી જમીન ઉપર લગાડશે. શરીરનું વજન ડાબા પગના પડખે જમણા પગ ઉપર ખસશે. ડાબો પગ ઘૂંટણમાંથી વળેલો રહેશે તથા એડી ઊંચી રહેશે. જ્યારે આગળ તરફ ઝૂલા લેવાય ત્યારે શરીરનું વજન ડાબા પગ પર આવી જશે અને જમણા પગની એડી ઊંચી થશે. પ્રાથમિક ઝૂલા લેવાથી ચક્ર પરની પકડ અસરકારક છે અને તેની સ્પર્ધક માનસિક તથા શારીરિક રીતે તે ચક્ર ફેંકવા તૈયાર થાય છે. ચક્ર ફેંકનું મહત્ત્વનું કૌશલ્ય છે 4થા નંબરનું ફિરકી. શરીરમાંથી વધારે બળ ધક્કો મેળવવા શરીરની ગતિમાં લાવવું ખૂબ જરૂરી છે. અહીં 2.50 મીટર જેટલા અંતરમાં સીધી રેખામાં શરીરની ગતિ કરવાથી વધુ ગતિ કે ધક્કો મેળવવાની શક્યતા મળે છે. શરીરની સુરેખ ગતિને લીધે ચક્ર હાથમાંથી છૂટે ત્યારે શરીર ઉપર નિયંત્રણ રાખવું ખૂબ મુશ્કેલ બનતું જણાય છે. ફેંક પ્રદેશમાં જતા રહેવાના નિયમ ભંગ થતાં નિયમ તે તક નિષ્ફળ ગણવામાં આવે છે. આથી શરીરને ઓછી જગ્યામાં વધુ ગતિ આપવા ફિરકી લઈને ચક્ર ફેંકવામાં આવે છે. ફિરકી એટલે વર્તુળમાં 1.5 ફિરકી પૂરી કરી એટલે ચક્ર. ફિરકી એટલે ચક્ર. ચક્રને મહત્તમ ગતિ મેળવવા માટે આવે છે. ફિરકીની આ સમગ્ર ક્રિયા દરમિયાન પગના ઘૂંટણ સતત બેસવાની વળેલા સ્થિતિમાં રાખવામાં આવે છે. પગના પંજા મજ્જાગાળનું કામ કરે છે. ચક્રવાળો હાથ ફિરકીની ક્રિયા દરમિયાન એટલે જ્યારે ચક્ર અંદર આપણે ફરીએ ત્યારે તે દરમિયાન શરીરના પાછળના ભાગમાં સતત ખભા સુધી ખેંચેલો રહેશે, જ્યારે ડાબો હાથ શિથિલ અવસ્થામાં પડેલો રહેશે. ચક્ર પકડવાવાળો હાથ શરીરના પાછળના ભાગે સૌથી દૂરના છેડે પહોંચે ત્યારે ડાબા હાથ ઉપર પંજા ઉપર શરીરનું ઘૂમવા માટે ચક્ર લેવામાં આવે છે. તેને ફિરકી કહેવામાં આવે છે. ચક્ર ફેંકનું 5મું કૌશલ્ય છે ફેંક. ચક્ર ફેંકની ક્રિયામાં થતી પગની ગતિ સમજવી ખૂબ જરૂરી છે.
ઘૂંટણમાંથી વળેલો જમણો પગ સીધો કરવાની પ્રક્રિયા ચાલક ધક્કામાં પરિણમે છે. એને ફેંકની ક્રિયાની શરૂઆત થાય છે. જમણા પગનો ઘૂંટણ ફેંકની દિશામાં ઝડપથી ગતિ કરે છે. તે વખતે જમણા પગથી ખૂબ જ બળપૂર્વક ચાલક ધક્કો લેવામાં આવે છે. આ વખતે જમણા પગની એડી જમીનથી ઊંચી થાય છે અને વળેલો પગ ઘૂંટણમાંથી સીધો થઈ જાય છે. તેમજ શરીરના સમગ્ર વજનને ખૂબ જ બળપૂર્વક જમીનની ઉપરની તરફ ધક્કા સાથે ખેંચવામાં આવે છે. ત્યારે ચક્રને હાથમાંથી છોડવાની પ્રયત્ન કરવામાં આવે છે. ચક્ર છૂટવું ન જોઈએ. છૂટવાનો પ્રયત્ન 45 એંગલે છોડવાની આપણે પ્રયત્ન કરીએ તેને ફેંક કહેવામાં આવે છે. ફેંક દિશાને કાટખૂણે જમણા હાથમાં આવે છે. ત્યારે ચક્રને હાથમાંથી છોડવામાં આવે છે ત્યારે ચક્ર છૂટ વખતે હાથનો પંજો ઉપર અને ચક્ર નીચે જમીન તરફ હોય છે. આ વખતે આપણે જે જોઈ ગયા તે મુજબ ચક્ર કાંડાના અને આંગળીઓના ધક્કાથી આગળ જવાનો પ્રયત્ન કરશે. ચક્ર ફેંકનું છઠ્ઠું કૌશલ્ય છે છૂટ, રિલીઝ. જમણા હાથે ચક્ર ફેંકવાનું. ચક્ર છૂટ પછીના ઘડિયાળના કાંટાની દિશાની જેમ ગોળ ગોળ રીતે ફરે તે ચક્ર વધુ અંતર કાપે છે. ચક્રને કાંડાના તથા આંગળીઓનો છેલ્લો ધક્કો લગાવતા આંગળીઓનો સ્પર્શ ચક્રથી એવી રીતે છોડવામાં આવે છે કે છેલ્લો ધક્કો પ્રથમ આંગળીને લાગીને જેથી ચક્ર ઘડિયાળની દિશામાં ગોળ ગોળ ફરશે. ફેંક પ્રદેશ તરફ હવામાં ગતિ કરે છે. ડાબા હાથે ચક્ર ફેંકનારનું ચક્ર ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ગોળ ગોળ ફરશે. તેથી વધુમાં વધુ અંતર કાપશે. ચક્ર ફેંકનું સાતમું કૌશલ્ય છે પગ બદલ. જો ચક્ર ફેંકમાં પગ બદલ કરવામાં ન આવે તો ફાઉલ થવાની શક્યતા વધારે રહે છે. જ્યારે ચક્ર હાથમાંથી છૂટ્યા પછી શરીરની ખાસ કરીને પગની ક્રિયા ચક્ર હાથમાંથી છૂટે કે તરત જ શરીરની ચાલુ ગતિમાં જ આગળ જવાની ટ્રાય કરે છે. ત્યારે આ ગતિ ચાલુ આગળ ન વધે માટે પાછળના રહેલા પગને આગળ લાવીને પગ બદલ એટલે ડાબા પગની જગ્યાએ જમણો પગ મૂકવાનો અને જમણા પગની જગ્યાએ ડાબો પગ મૂકી અને શરીરની ગતિને નિયંત્રણ રાખવી અને સમતોલન જાળવવું તેને પગ બદલ કહે છે. ચક્ર ફેંક સ્પર્ધાના નિયમો. ચક્ર ફેંકની સ્પર્ધાના ભાગ લેનાર સ્પર્ધકો માટે અહીં કેટલાક મહત્વના નિયમો આપ્યા છે. ચક્ર ફેંકમાં ચક્ર ફેંકવાનો ક્રમ ચિઠ્ઠી ઉપહાર દ્વારા નક્કી કરવામાં આવે છે. ચક્ર ફેંકના મેદાનમાંથી જ ચક્ર ફેંકવાની ક્રિયા કરવી જોઈએ. ચક્ર ફેંકતી વખતે અથવા ફેંક્યા બાદ સ્પર્ધકનો કોઈ પણ શરીરનો ભાગ રિંગ ઉપર અથવા બાજુમાં કે ફેંક પ્રદેશને અડકશે તો તે ભૂલ ગણાશે, એટલે તે તક ફાઉલની ગણાશે. ચક્ર ફેંકમાં ફેંકેલ ચક્ર જમીન પર પડ્યા પછી જ સ્પર્ધક સર્કલમાં સ્થિર ઊભા રહીને વર્તુળના પાછળના અર્ધ ભાગમાંથી બહાર નીકળશે. જો આગળથી અથવા બાજુમાંથી બહાર નીકળશે તો તેને ફાઉલ ગણવામાં આવશે, એટલે ફરજિયાત તેણે પાછળના અર્ધ ભાગમાંથી જ બહાર નીકળવાનું રહેશે. ફેંક પ્રદેશમાં ફેંકેલ ચક્ર ફેંક પ્રદેશની રેખા ઉપર પડે તો તે નાખેલ તક નિષ્ફળ ગણવામાં આવશે. નિયમ મુજબ સ્પર્ધક આંગળીઓને બાંધી શકશે નહીં, ચીકણી પટ્ટીનો ઉપયોગ કરી શકશે નહીં, હાથના મોજાનો પણ ઉપયોગ કરી શકશે નહીં. જો ઉપયોગ કરશે તો તે તક ફાઉલ ગણાશે. તમામ સ્પર્ધકને 3 તક આપવામાં આવશે. જો 8 કે 8થી ઓછા સ્પર્ધકો હશે તો દરેક સ્પર્ધકને કુલ વારા પરથી 6 તક મળશે. આ 6 તકમાંથી બેઝ 3ને વિજેતા ગણાશે. 8 કરતાં વધારે સ્પર્ધક હશે તો તમામને 3 તક મળશે. આ 3 તકમાંથી બેઝ 8 ખેલાડીઓ પસંદ કરીને તેમને બીજી 3 તક આપવામાં આવશે. ત્યારબાદ
વિજેતા નક્કી કરવામાં આવશે. વિજેતા ક્રમ માટે ટાઈ પડશે તો તેમાં સંકળાયેલા સ્પર્ધકોની પછીના ઉત્તમ આંકને ગણતરીમાં લઈને રિઝલ્ટ બનાવવામાં આવશે. તો પણ ટાઈ ના ઉકળાય તો એક વધુ ફેંકનો ચાન્સ આપવો જોઈએ. તો પણ ટાઈ રહે પણ સમાધાન ન થાય તો જ્યાં સુધી ઉકેલ ન આવે ત્યાં સુધી એક ટ્રાયલ આપતા રહેવું.